નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારા વાલા ખેડૂત મિત્રો, સરકાર તરફથી ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર ખેડૂતોને આપશે 20,552 કરોડની સહાય. ખેડૂતોને કૃષિ લોન પણ માફ. બીજી કેટલી યોજનાઓમાં કરોડો રૂપિયા ફાળવ્યા છે. કઈ યોજના છે, બધી વિગત હું તમને આ વિડીયોમાં દેવાનો છું. ચેનલમાં નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાખો ખેડૂતો માટે નોંધપાત્ર રાહતના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે વિધાનસભામાં ચોમાસુ સત્રના પહેલા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે, જેમાં કૃષિ દેવા માફી માટે રૂપિયા 20,552 કરોડ ફાળવવામાં આવ્યા છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં આશરે 97,406 કરોડની પૂરક માંગ રજૂ કરી હતી, જેમાં ખેડૂતો માટે સૌથી મોટો હિસ્સો ફાળવવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે આનાથી ખેડૂતોને આર્થિક રાહત મળશે અને કૃષિ ક્ષેત્રે મજબૂત બનશે. સરકારે પુણ્ય શ્લોક અહલ્યા દેવી હોલકર શેતકરી કર્જ મુક્તિ યોજના 2026 હેઠળ 20,552 કરોડ ફાળવ્યા છે. આ રકમનો ઉપયોગ ખેડૂતોના દેવાનો બોજ ઘટાડવા અને તેમની નાણાકીય પરિસ્થિતિ સુધારવા માટે કરવામાં આવશે. જો કે વિપક્ષ સંપૂર્ણ બિનશરતી લોન માફીની માંગણી કરવાનું ચાલુ રાખે છે. રાજ્ય સરકારે કુલ રૂપિયા 97,706 કરોડની પૂરક માંગણીઓ રજૂ કરી છે. આમાંથી રૂપિયા 13,825 કરોડ ફરજિયાત ખર્ચ માટે, રૂપિયા 66,559 કરોડ વિવિધ યોજનાઓ માટે, રૂપિયા 17,321 કરોડ કેન્દ્ર પ્રાયોજિત યોજનાઓ માટે છે. ગોઠવણો અને વસૂલાત પછી રાજ્યની તિજોરી પર ખરેખર વધારાનો બોજ રૂપિયા 7,476 કરોડ થશે. સરકારે ઘણી અન્ય મહત્વપૂર્ણ યોજનાઓ માટે પણ નોંધપાત્ર ભંડોળ ફાળવ્યું છે. કેન્દ્રીય મૂડી રોકાણ સહાય યોજના હેઠળ વ્યાજ મુક્ત લોન માટે રૂપિયા 10,007 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની MSEDCL ના દેવા અને વ્યાજ ચૂકવણી માટે રૂપિયા 8,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગ્રામીણ રોજગાર અને આજીવિકા મિશન માટે રૂપિયા 7,367 કરોડ સરકારી કચેરીઓના વીજળી બિલ ચૂકવણી માટે આપવામાં આવ્યા છે. રૂપિયા 4,000 કરોડ અમૃત 2.0 યોજના માટે રૂપિયા 3,076 કરોડ ફાળવવામાં આવ્યા છે. સરકારે શ્રવણ બલ સેવા રાજ્ય પેન્શન યોજનાના લાભાર્થીઓ માટે રૂપિયા 2,000 કરોડ અને સંજય ગાંધી નિરાધાર યોજના માટે રૂપિયા 1,877 કરોડ ફાળવ્યા છે. આંગણવાડી કાર્યકરોના માનદ વેતન અને પગાર માટે પણ રૂપિયા 1,734 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખેડૂત મિત્રો, આ માહિતી મહારાષ્ટ્રના ખેડૂતો માટે હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ યોજના લાગુ કરી હતી. તો માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો. હવે મળશું એક નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.